મંચ છે કે જ્યાં નવા કલાકારોને, અનામી કલાકારોને આગળ આવવાની તક મળે છે. નાના નાના ગામડામાંથી ઘણા કલાકારો આવે છે એ એટલું સુંદર ગાતા હોય છે. ઘણી વાર તો એમ લાગે કે પ્લેબેક સિંગિંગ કરતા હોય એ કક્ષાનું ગાતા હોય છે. જો આવો મંચ ન મળે તો આ કલાકારોને કોણ તક આપે? કે આજે બહારગામથી નાની નાની જગ્યાઓથી જે કલાકારો આવે છે અને એમને તમે પ્રોત્સાહિત કરો છો, આગળ લાવો છો, એના માટે ખૂબ ખૂબ અભિનંદન. લગભગ 35થી 38 વર્ષની મારી સંગીતની કારકિર્દી રહી અને આ દરમિયાન મેં લગભગ 500 કરતાં વધારે મ્યુઝિક આલ્બમમાં મ્યુઝિક આપ્યું અને એમાં પ્રફુલભાઈ, હેમંત ચૌહાણ, મનહર ઉદાસ, કિશોર મંદરાજા, મીના પટેલ, આ બધા ગાયકોની સાથે કામ કરવાનો મને મોકો મળ્યો. મણિરાજભાઈને પણ મેં 10 આલ્બમ બનાવ્યા. મેં અમેરિકા, કેનેડા, લંડન એટલે કે યુકે, ચાઇના, સિંગાપુર, દુબઈ અને મિડલ ઇસ્ટના જે દેશો છે, બહેરીન, કતાર, એ બધી જગ્યાએ મેં મારી સંગીતના કાર્યક્રમો આપ્યા છે. સ્પર્ધકોને હું ખાસ જણાવું કે સ્પર્ધા નજીક આવે એની રાહ ના જોતા અત્યારથી તૈયારી ચાલુ કરી દેજો. ખૂબ જ મહેનત કરજો અને તમારું બેસ્ટ પરફોર્મન્સ તમે સ્પર્ધા વખતે આપજો, જેથી સિલેક્શનમાં તમે આગળ આવી જાઓ. થેન્ક યુ વેરી મચ.